તો છોટાઉદેપુરના નસવાડીમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ને હાઈવે 56ની કામગીરીની પહેલા વરસાદમાં પોલ ખુલી। કામગીરી બાદ લુણાદરા મુખ્ય રસ્તા પર પાણી ભરાયા। પાણી ભરાતા રસ્તો બંધ હોવાથી પાણી નિકાલની માંગ છે ને હાઈવેના એન્જિનિયરો ધ્યાન ન આપતા ગ્રામજનોમાં રોષ છે। तो हाल आ समस्या जो सर्जाई है सवारथी रस्तो बंद होय तो निकाल करवा पाणीनो निकाल करवा मांग उठी है। पहला वरसादमां ज आवी परिस्थिति सर्जाता ग्रामजनों इमरजन्सी सेवानुं शुं नेशनल हाईवेना एंजिनियरो ध्यान न आपता ग्रामजनों में भारे रोष जोवा मळी रह्यो छे। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નજીક નેશનલ હાઈવે 56 ની કામગીરીમાં ખાસ કરીને આ દ્રશ્યો જોઈ રહ્યા છો તમે। આજે જ્યારે પહેલો જ વરસાદ છે ને બીજી બાજુ તમે દ્રશ્યો જુઓ, હાલ આ લુણાદરા જે ગામ છે એ લુણાદરા ગામનો જે મુખ્ય રસ્તો છે એ તમે જોઈ રહ્યા છો બંધ થઈ ગયો છે। કહેવાનો મતલબ એ છે કે ભાઈ જ્યારે સરકાર આટલો બધો વિકાસ કરી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે નેશનલ હાઈવેના ઇજનેરો ને એજન્સીની બેજવાબદારીને લઈને હાલ જે અંદાજિત 1200 ની વસ્તી ધરાવતા આ ગામમાં જવાનો રસ્તો જ હાલ તો બંધ થઈ ગયો છે। હવે તમે વિચાર કરો, આ સમસ્યા દરમિયાન જ્યારે ઇમરજન્સી કોઈ સેવા ની જરૂર પડે તો ક્યાંથી જાય? એટલે ખરેખર છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઈવેના ઇજનેરો તેમજ જિલ્લાના અધિકારીઓ આવા રસ્તા પર તાત્કાલિક મુલાકાત લેવી જોઈએ અને એનું નિરાકરણ લાવવું જોઈએ તેવી અહીંના લોકોની માંગ ઉઠી છે। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।